MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH નમસ્કાર, 10 વાગ્યાના સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે પેટા ચૂંટણીને લઈને મળેલા સૌથી મોટા સમાચારથી. આપને વિગતો આપી દઈએ કે જ્યાં વિધાનસભા અને કડીની પેટા ચૂંટણી થવાની છે, આપને જણાવી દઈએ વિસાવદર અને કડીની પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર અહીંયા સામે આવ્યા છે. 19 જૂને યોજાશે વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી. 23 જૂને જાહેર થશે પેટા ચૂંટણીનું પરિણામ. 26 મેથી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે. ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યા બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી. કરશન સોલંકીના નિધન બાદ આ બેઠક કડી બેઠક ખાલી પડી હતી. વિસાવદર બેઠક પર આપે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે પહેલા જ જાહેર કરી દીધા છે. તો ગુજરાતમાં પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર. વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી જાહેર. 19 જૂને યોજાશે વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી. ત્યારે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિંજલ, વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. જી બિલકુલ, વિસાવદર અને કડી બેઠકની જે પેટા ચૂંટણી છે તે જાહેર થઈ ગઈ છે. વાત કરવામાં આવે તો આ બંને બેઠકો ઉપર કડીની વાત કરવામાં આવે તો કડીના જે ધારાસભ્ય છે કરસનભાઈ પટેલ, તેમનું મૃત્યુ થતા આ બેઠક છે તે ખાલી પડી છે. જ્યારે વિસાવદરની બેઠકની વાત કરવામાં આવે તો વિસાવદરની બેઠકો ઉપરથી જે ધારાસભ્યની જીત થઈ હતી ભૂપત ભાયાણી, તે ભાજપમાં જોડાઈ જતા એ બેઠક પણ ઘણા સમયથી ખાલી છે. હાલાકી એ બેઠક ઉપર કેટલાક જે કાયદાકીય વિવાદ હતા તે ચાલી રહ્યા હતા, જેને લઈને બેઠક જાહેર કરવામાં નથી આવતી. જોકે સત્તાવાર રીતે ઇલેક્શન કમિશન દ્વારા કાયદાકીય ગૂંચનો જે વાત છે તે કરવામાં નથી આવી, પરંતુ હવે બંને જે બેઠકો છે તેની પેટા ચૂંટણી છે તે જાહેર થઈ ચૂકી છે. 26મી મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે, જ્યારે 19મી જૂન એ મતદાન થવાનું છે. 23 જૂને મતગણતરી છે. જોવાનું આ બંને બેઠકની વાત કરવામાં આવે તો બંને બેઠકમાં કડી પરંપરાગત રીતે ભાજપની બેઠક રહી છે, કે જ્યારે વિસાવદર બેઠક એક ગઈ વખતે આમ આદમી પાર્ટી પાસે ગઈ હતી, એની પહેલા બેઠક હતી એ કોંગ્રેસ પાસે હતી. હવે જોવાનું એ છે કે જ્યારે પેટા ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિસાવદર બેઠક કઈ રાજકીય પાર્ટી છે તે પોતાની તરફ કરવામાં સફળ થાય છે. કિંજલ, વિસાવદર બેઠકની જ વાત કરવી છે કે જ્યાં ત્રિપાંખીયો જંગ નક્કી છે. ભાજપ માટે આ બેઠક ક્યાંક ને ક્યાંક જીતવી મુશ્કેલ છે, તો કેવા સમીકરણોના આધારે ઉમેદવારોને ઉભા રાખવામાં આવશે? કિંજલ, દેખો, વિસાવદર બેઠક તો ત્રિપાંખીયો જંગ તો છે, પરંતુ વિસાવદર બેઠકમાં ભાજપ માટે પણ જે મજબૂત આંતરિક હરોળ છે તે ચાલી રહી છે. જે હર્ષદ રીબડિયાને જેમને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા હતા આ બેઠક જીતવા માટે, પરંતુ એ બેઠક જીતી શક્યા ન હતા. એ ફરી એ વખત પરંપરાગત રીતે બેઠક હતી એ કોંગ્રેસ તરફ ગઈ હતી. ત્યારબાદ જે ભૂપત ભાયાણી છે, ભૂપત ભાયાણી તરફ આ બેઠક એટલે આમ આદમી પાર્ટી હતું, આ બેઠક જીતવા માટે આમ આદમી પાર્ટી આ બેઠક જીત્યું હતું, અને ત્યારબાદ હવે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ છે. ત્યારે હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી અને તેની સાથે જ ભાજપના જે સ્થાનિક આગેવાનો છે તે આ બેઠક ઉપર દાવેદારી છે તે નોંધાઈ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પહેલા નક્કી કર્યું હતું કે ગઠબંધનથી લડશે, પરંતુ બંને પાર્ટીઓ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે હજુ સુધી એ બેઠક ઉપર ગઠબંધન રહેશે કે નહીં તે નક્કી નથી. એટલે સ્વાભાવિક છે કે આ બેઠક પર એક તરફ ત્રિપાંખીયો જંગ પણ છે, બીજી તરફ ભાજપમાં પણ જે ઉમેદવારો છે તેમની પણ હરોળ લાગેલી છે. તો તેવા સમયમાં અને વિસાવદર સૌરાષ્ટ્રની મહત્વની બેઠક માનવામાં આવે છે. ભાજપ પાસે આ બેઠક ખૂબ જ ઓછી વખત રહી છે, ત્યારે આ બેઠક પર ભાજપ જીતી શકશે કે કોંગ્રેસ એ પરંપરાગત બેઠક તો માનવામાં આવે છે કોંગ્રેસ જીતી શકશે કે આમ આદમી પાર્ટી જે ગઈ વખતે સેન્ડ કરવામાં સફળ થઈ હતી તેને સફળતા મળશે. ત્રિપાંખીયો જંગ અને તેની સાથે જ ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાની બેઠક હોય તે વિસાવદર બેઠક ચોક્કસ કહી શકાય. બિલકુલ, આભાર કિંજલ તમામ વિગતો બદલ. તો વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. 19 જૂને યોજાશે વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી. 23 જૂને જાહેર થશે પેટા ચૂંટણીનું પરિણામ, અને આ સાથે 26 મેથી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે. ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યા બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી, અને એ સિવાય કરશન સોલંકીના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. કડીની વિસાવદર બેઠક પર આપે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. નેતા ભાજપના યજ્ઞેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, કેટલી તૈયારી? ભારતીય જનતા પાર્ટી બેન એવો પક્ષ છે કે જે સતત ચૂંટણી માટે તૈયાર રહેતો પક્ષ. એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હોય, એ કોઈને ક્યારેય
ચૂંટણી આવે ત્યારે તૈયારી કરવી એવું નથી હોતું, પરંતુ દેશની અંદર જ્યારે આદરણીય નરેન્દ્રભાઈની રાષ્ટ્રમાં સરકાર હોય, ગુજરાતની અંદર જ્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર ચાલતી હોય, ગુજરાતનું સંગઠન સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં ચાલતું હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સતત પ્રજાની વચ્ચે રહેતા કાર્યકર્તાઓ છે અને પ્રજાની વચ્ચે રહી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે લોકહિત અને પ્રજા કલ્યાણના જે કાર્યો કર્યા હોય એ સતત પ્રજાની વચ્ચે પહોંચાડતા હોય છે. એટલે એના કારણે ભારતીય જનતા પાર્ટીને કોઈ અલગથી ચૂંટણી માટે તૈયારી કરવાની કે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી માટે કોઈ ઉમેદવાર માટે પણ ભારતીય જનતા પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ પ્રજાની વચ્ચે જે પ્રમાણે સેન્સ લઈ અને જે ઉમેદવાર નક્કી કરે એ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એનો સ્વીકાર કરતા હોય છે અને એ જ પ્રમાણે ચૂંટણી લડતા હોય છે. અને એનું પરિણામ સ્વરૂપ આપ જોઈ શકો છો કે ભારતની અંદર પણ છેલ્લા 3 ટર્મથી અને ગુજરાતની અંદર પણ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા સતત પસંદ કરતી આવી છે. બિલકુલ. યજ્ઞેશભાઈ, આપની પાર્ટીએ આ બેઠકને લઈને એડી ચોટીનું જોર પહેલેથી જ લગાવ્યું છે, તો આ વખતે કયા એવા મુદ્દાઓ હશે જે પ્રજા સમક્ષ લઈ જવામાં આવશે પેટા ચૂંટણી જીતવા માટે? આપની જ્યાં સુધી વાત કરો છો કે આમ આદમી પાર્ટીની વાત કરો છો, તો આમ આદમી પાર્ટી એ દિલ્હીની અંદર એનું શું પરિણામ આવ્યું એ આખી દુનિયાએ જોયું છે અને ગુજરાતની અંદર જે વ્યક્તિ આમ આદમી પાર્ટીના ઉમેદવાર, તમે હમણાં છેલ્લા વાક્યમાં એવું બોલ્યા કે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે, પરંતુ એમાં હું થોડો સુધારો કરવા માંગીશ આપના સાથે ક્ષમા સાથે કે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર નથી કર્યા. ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને ઉમેદવાર જાહેર કર્યા અને પછી પક્ષે સ્વીકાર્યું કે આ અમારા ઉમેદવાર અને પછી કોંગ્રેસે સ્વીકાર્યું કે ચલો હવે અમારા ગઠબંધન નથી કરવું. એટલે જ્યાં સ્વતંત્રતા નથી કીધું, સ્વચ્છંદતા એક એવા વ્યક્તિઓ કરી શકે કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય, જે ગૃહમંત્રીને જૂતું મારી ચૂક્યા હોય, જે બ્રાહ્મણો કે મહિલાઓ માટે કે હેલફેલ શબ્દો બોલી ચૂક્યા હોય, કથાકારો કે પંડિતીઓ માટે હેલફેલ શબ્દો બોલી ચૂક્યા હોય, આવા વ્યક્તિઓ, ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ પોતાની જાતે સ્વતંત્ર રીતે ઉમેદવાર જાહેર કરે, એ પ્રજા પણ એને પસંદ કરે. પ્રજા નથી કરતી, પરંતુ પ્રજાની વાત તો ઠીક છે, પરંતુ આ જ વ્યક્તિ છે કે જેને ચૂંટણી સમયે આમ આદમી પાર્ટી દ્વારા ધકેલી મૂકવામાં આવ્યા હતા અને બીજા વ્યક્તિને ગુજરાતના પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા. એટલે આ વ્યક્તિ માટે જો જોવા જઈએ તો એ હજી પરિણામ જ બતાવશે કે આમ આદમી પાર્ટી ક્યાં છે. એક આખા દેશે બતાવ્યું છે અને ગુજરાતનું પણ બતાવશે. બિલકુલ, જોડાયેલા રહેજો. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, વિસાવદર કરી બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH